પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખાનપુરના બેડવલ્લી ગામે ચૂંટણી બહિષ્કારના બોર્ડ લાગ્યા। ગામની બહાર ચૂંટણી બહિષ્કારના બોર્ડ મારી કોઈ પણ નેતાએ પ્રચાર કરવા ગામમાં ઘૂસવું નહીં। બોર્ડમાં ઉલ્લેખ ગામ વિકાસથી વંચિત રહેતા ગામ લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી। છેલ્લા 1 વર્ષથી તાલુકા સહિત જિલ્લાના અધિકારીઓને ગામ લોકો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં ન આવી। ગામમાં રોડ રસ્તા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર દબાણ સહિતની માંગો તંત્ર દ્વારા ન સંતોષવામાં આવતા ચીમકી ઉચ્ચારી। બેડવલ્લી ગામમાં થયેલા ગામોમાં બારોબાર ભ્રષ્ટાચાર થતા છતાં તંત્ર મૌન। પાણી કોઈ વ્યવસ્થા આ ગામમાં નથી। નલ સે જલ યોજના ગામ લોકોને તંત્રના પાપે કોઈ જ લાભ મળ્યો નથી। ત્યારે ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરવા ગામ લોકોની અનેક રજૂઆતો છતાં તંત્ર મૌન। આખરે કંટાળીને ગામ લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવા ગામ લોકો મજબૂર બન્યા। માંગ નહીં સંતોષાય તો આખું ગામ મતદાન નહીં કરે। રિપોર્ટર દિલીપ ચૌધરી, મહીસાગર। ગામ અમારું બેડવલ્લી। અમે લગભગ 6, 10, 25 થી ગામની અંદર ગામના રસ્તાઓનું દબાણ વધી જવાથી ગામના યુવાનોએ નક્કી કરીને રસ્તા પહોળા કરવા માટે પંચાયતની અંદર અમે લિખિતમાં અરજી આપી, સ્વાગત કાર્યક્રમો પણ આપી, તાલુકા વિકાસ અધિકારીને આપી, મામલતદાર સાહેબને આપી, ડીડીઓ સાહેબને પણ આપી। પણ આજ દિન સુધી અમે જેટલી વાર ઓફિસે ગયા તો અમને આશ્વાસન આપી અને ઘરે પરત પાછા કાઢ્યા અને તમારું કામ થઈ જશે, આવા અમે 3 વાર ધક્કા કર્યા। પણ આજ દિન સુધી અમારું કોઈ પણ કામ થયું નથી। આની અંદર મને એવું લાગે કે કોઈ રાજકારણી નેતાનો કોઈ મોટો આડો હાથ હોય એવું લાગે છે। તો પછી અમે આ ચૂંટણી બહિષ્કાર પડ્યા છીએ કે ભાઈ આ ચૂંટણી હવે આપણે અટકાવો તો આપણું કામ થાય। એટલે ના છૂટકે મારે આ કામ કરવું પડ્યું। અને અમારા ગામની અંદર રસ્તા એટલા બધા સોકડા છે કે 108 ગાડી આવે તો કોઈને ઇમરજન્સીમાં દવાખાને લઈ જવું હોય તો પણ ગાડી ગામની અંદરથી રિવર્સ પાછી લાવીને મેઇન રસ્તા પર લાવીને એને રિટર્ન વાળો તો ગાડી વળી શકે। ગામની અંદર આગ લાગે તો કોઈ ફાયરની ગાડી જઈ શકે એવી નથી। અત્યારે ગામની અંદર મોટા મકાનો લોકો બનાવે છે, આરસીસી મકાનો, તો બહાર હાઈવા ખાલી કરીને ટ્રેક્ટરથી ને પિકઅપ ડાલાથી અમારા ગામની અંદર માલ લઈ જવો પડે છે। આ કન્ડિશન છે। આટલી હળહળતી અમને અન્યાય થઈ રહ્યો છે તો અમે બધા અધિકારીઓ પાસે ગયા તો અમને કોઈ ન્યાય મળતો નથી। તો અમે જો સુધી તમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ ચૂંટણી બહિષ્કાર ચાલુ રાખીશું। શું નામ તમારું? પ્રવીણભાઈ પટેલ। અમારું ગામ ખાનપુર તાલુકાની અંદર બેડવલ્લી ગામ છે। અમારા ગામ વિકાસના કાર્યથી વંચિત છે। ગામના દબાણના પ્રશ્ન હોય, ફેન્સિંગ વાડ જે પંચાયતે કરી છે તે પણ બિલકુલ 50% કરતો પણ ખરાબ હાલત કરી છે। નલ સે જલનું પાણી નથી મળ્યું। ગોકટાથી બેડવલ્લીના રસ્તાનું જે કામ છે એ થયું નથી અને વડાગામ સ્ટેશને બોર્ડ મારી દીધું છે, રસ્તો બની ગયો એનું। એટલે અમારા ગામની અંદર કોતર સુધીનો જે ખરાબ રસ્તો છે એ વારંવાર રજૂઆત કરવા છતાં એ પણ રસ્તો થયેલ નથી। તો આવા અનેક પ્રશ્નોને લઈને અમે ગામ લોકો આવા ચૂંટણી બહિષ્કારના રસ્તે પકડ્યો છે। એટલે જો સુધી અમારા માગે પૂરી નહીં થાય, અમારી સંતોષાય નહીં, ત્યાં સુધી અમે ગામમાં કોઈ પણ નેતાને ઘૂસવા દઈશું નહીં અને ચૂંટણીનો બહિષ્કાર અમે ચાલુ રાખીશું। શું માંગણીઓ છે? તમે ક્યાં સુધી રજૂઆતો કરી છે? અમે તાલુકામાં, જિલ્લામાં ટીડીઓને, મામલતદારને, કલેક્ટરને બધી જગ્યાએ રજૂઆત કરી પણ કોઈ જગ્યાએથી અમને આશ્વાસન આપીને પાછા કાઢ્યા છે। અમે આવીશું, સ્થળ ઉપર આવીશું એવું કેટલી વાર કહ્યું પણ સ્થળ ઉપર પણ કોઈ અધિકારી આવતો નથી અને અમારી કદી તપાસ પણ થતી નથી અને એટલે અમે ગામ લોકો હેરાન થઈ ગયા છે। એટલા માટે અમે આ ચૂંટણી બહિષ્કારનો રસ્તો અપનાવ્યો છે। શું નામ તમારું? સોમાભાઈ પટેલ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।